પશ્ચિમમાં લોકો આવું કરે એને જોઈને આપણે ચાલુ કર્યું. એ લોકોએ પછી ધીમે ધીમે બંધ કરવા માંડ્યા. પેલા ટૂંકા કપડાં પહેરતા હતા, હવે એને બંધ કર્યા અને આપણે શરૂ કરી દીધા. ઘણા તો જોઈએ તેમ થાય કે આટલા બધા કપડાની અછત ભારત દેશમાં ક્યારથી પડી. કાલે જ અમે એક દ્રશ્ય, કાલે જ આપણે બાબુલનાથ રાતે ગયા હતા ને, કાલે જ એક દ્રશ્ય જોયું મેં. આખા અંગ ઉપર 20% વસ્ત્ર હતા, માત્ર 20%. વિચાર કરો. અને ઉચ્ચ ખાનદાનમાંથી હોય એવું લાગ્યું. રોડ ઉપર ગાડી પડી હતી આગળ બાબુલનાથના મંદિરની પાસે, અને બે જણા ઝઘડતા હતા. સૌરાષ્ટ્રમાં આપણે ઓલા રોડ ઉપર વાઘરી નથી ઝઘડતા, એમ આ વીઆઈપી. શું અર્થ આવી જિંદગીનો? એ સંપત્તિનો અર્થ શું? પણ એ આંધળું અનુકરણ છે. આપણે અનુકરણ કરવા લાગ્યા, એ લોકો અનુસરણ કરવા લાગ્યા. અનુકરણ ને અનુસરણમાં તફાવત છે. સમજી વિચારી અને કરવામાં આવે એને અનુસરણ કહેવાય, અને સમજ્યા વિચાર્યા વગર પેલા એ કર્યું એટલે આપણે કરવું. હવે આ કૂવો છે તેમાં પેલો પડ્યો તો આપણે પડવું, વિચારવું નહીં કે આમાં હાડકા ભાંગી જશે ને મરી જવાય. એ સમજ્યા વિચાર્યા વગર કરવું એ અનુકરણ છે, અને સમજી અને વિચારીને કરવું એ અનુસરણ છે. આપણે અનુકરણ કરવા લાગ્યા અને એ લોકો અનુસરણ કરવા લાગ્યા. ત્યાંથી કરોડોની અબજોની સંપત્તિ મૂકીને અહીંયા ટકા કરાવીને મોટા મોટા તિલા કરીને ભગવા વસ્ત્ર પહેરીને ગળામાં પેલું મૃદંગ નાખી અને નાચતા હોય હરે કૃષ્ણ હરે રામના મંદિરની અંદર. તમે બેંગ્લોરમાં જઈને જુઓ, અહીંયા પાર્લામાં જુહુમાં જઈને જુઓ, બધા ભૂરિયા નાચતા હોય. એ કઈ ત્યાં ભીખ માંગતા હતા ને અહીં આવી ગયા એવા ન હોય, બધા કરોડ રૂપિયા વાળા હોય. પણ બધું જ છોડી અને અહીં આવી ગયા અનુસરણ કરે છે. અને મેન તમે અનુકરણની શરૂઆત કરો. અને કહેવત છે ને કે નકલમાં કોઈ દિવસ અક્કલ હોય નહીં. અને લખ્યું હોય કે નકલી માલથી સાવધાન. હવે આપણે નકલ કરીએ તો પછી પેલા લોકો લખે કે નકલી માલથી સાવધાન, એટલે એને આપણે અહીંયા આવવા દઈએ પણ આપણને ત્યાં નથી જવા દેતા. કેટલી પ્રોસિજર કરવી પડે, લાખો લોકો અહીંથી પાછા કાઢે. હું તો 2 વાર લાઈનમાં ઉભો રહ્યો, પછી નક્કી કરું જાવું જ નહીં, ભારત સારું. અમેરિકાની લાઈનમાં 2 વાર ઉભો રહ્યો, પછી વિચાર કરો કે હવે જાવ નહીં. ગમે એવું તો એ મારું ભારત. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. ભલે 100 में से 80 बेईमान, फिर भी मेरा भारत महान. એક ફોરેન માંથી કોઈ આવ્યા હતા, એને અહીં ભારતમાં પૂછ્યું એક જણને કે આ તમારો દેશમાં 90 થી 95% ભ્રષ્ટાચાર છે, તો તમારો દેશ ચાલે છે કેમ? અમારે તો આટલો બધો ભ્રષ્ટાચાર હોય તો અમારો દેશ તો ડૂબી જાય, ચાલે જ નહીં કોઈ દિવસ. તો અમારે ત્યાં 30-35% ભ્રષ્ટાચાર તો છે જ, પણ તમારે તો અહીં 90-95% ચાલવો જ ન જોઈએ. આ દેશ કેમ ચાલે છે? ત્યારે પેલા બહુ સરસ જવાબ આપ્યો. એને કહ્યું ભાઈ તમારો દેશ ન ચાલે એની પાછળનું કારણ જુદું છે ને અમારો ચાલે 95% ભ્રષ્ટાચાર હોય ને તોય ચાલે, એની પાછળનું કારણ અલગ છે. કહ્યું શું કારણ? કહ્યું અમારા દેશમાં રોજ કરોડો રૂપિયાના દીવા બત્તી અગરબત્તી નાળિયેર વપરાય છે, ભગવાનના ચરણમાં ધરાય. તમારા દેશમાં ધરાય છે? આ એના ભરોસે હાલે, નકર હાલે નહીં. અને એટલે આ દેશ મહાન છે. રોજ આપણે ફૂલ, પાન, નાળિયેર, અગરબત્તી, આ રોજનું આ દેશમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. ભગવાનને ધરાવવાનું ખાલી.
એ આ દેશ છે. અને એટલે તો આ તો હવે બધું થયું, બાકી પહેલાનો એક જમાનો આખો અલગ હતો કે આ દેશની અંદર લોકોને આ દેશ પ્રત્યે એક આકર્ષણ હતું. કારણ કે આ દેશ એ સોનાની ચીડિયા હતી. શ્રેષ્ઠ હતો. અને એટલે जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. तो भारत એ સોનાની ચીડિયા હતો. પણ ખબર નહીં કેવું આંધળું અનુકરણ હું તમે કરવા લાગ્યા. નંદ બાબાએ જન્મ નક્ષત્રનું ઉજવ્યો છે. જન્મ દિવસ નહીં, જન્મ નક્ષત્ર ઉજવ્યું. વૃંદાવનમાં લઈ ગયા. ત્યાં ભગવાને શક્તાસુર નામના એક અસુરનો વધ કર્યો છે. અને ત્યારબાદ વંટોળિયાના રૂપમાં આવેલો એક તૃણાવર્ત, એને પણ ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કરી અને એનો પણ વધ કર્યો. અને ત્યારબાદ ગર્ગાચાર્યજી મહારાજનું આગમન થયું છે નામકરણ સંસ્કાર કરવા માટે. વસુદેવે આગ્રહ કર્યો કે આપ જાઓ મારા બાળકોનું નામકરણ સંસ્કાર કરો. એટલે ગર્ગાચાર્યજી મહારાજ નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યા છે. આગમન થયું ગર્ગાચાર્યજી મહારાજનું. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતા ત્વં દૃષ્ટ્વા પરમ પ્રીતમ પ્રત્યુત્થાય કૃતાંજલિ. ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા, પોતાની ઓળખાણ આપી છે. યદુવંશનો હું આચાર્ય છું, ગર્ગ મારું નામ છે. યદુનામ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. તમે જેને તમારો દીકરો સમજો છે, તમારો દીકરો નહીં, વસુદેવજી અને દેવકીનો દીકરો છે. એ તો કંસના ભયથી તમારે ત્યાં મૂકી ગયા છે. એને ત્યાં પુત્રીનો જન્મ થયો ન તો એ પુત્રી તમારી હતી. નંદ બાબાને આજે ઓળખાણ આપી. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. સહેજ પણ મનમાં કુભાવ રાખ્યા વગર ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું. કયું નામકરણ સંસ્કાર કરવા માટે હું આવ્યો છું, કયું ઉત્સવ કરીએ, કયું નહીં. જો ઉત્સવ કરશો તો કંસને ખબર પડશે, અને ખબર પડશે તો એ મારી નાખશે. એટલે ઉત્સવ નથી કરવાનો. ગૌશાળાની અંદર ગયા અને ગૌશાળાની અંદર જઈ રોહિણી માતા, એનું બાળક યશોદા મૈયા, એક બાળક નંદ બાબા અને ગર્ગાચાર્યજી મહારાજ એ ગયા છે નામકરણ સંસ્કાર કરવા માટે. અને ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરતા અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. રોહિણીજીની ગોદમાં રહેલ બાળકનું નામકરણ સંસ્કાર કરતા ગર્ગાચાર્યજી મહારાજ કહે છે કે આનું નામ હું રામ પાડું છું. પણ અધિક બલવાન થશે એટલે લોકો એને બલરામ કહેશે. અને ત્યારબાદ શંકર્ષણ વિદ્યા દ્વારા માતા દેવકીના ઉદરમાંથી રોહિણીજીના ઉદરમાં પધરાવવામાં આવ્યા. એટલે લોકો એને શંકર્ષણ કહીને પણ બોલાવશે. અને ત્યારબાદ ભગવાન નું નામકરણ સંસ્કાર કરતા ગર્ગાચાર્યજી મહારાજ કહે છે આસન વર્ણાશ્રયો યસ્ય ગૃણતોનું યુગમ તનુ
શુક્લો રક્તસ્તથા પીતો ઇદાનીમ કૃષ્ણતાં ગતઃ પ્રાગયં વાસુદેવસ્ય ક્વચિદ જાતા તવાત્મજ વાસુદેવ ઇતિ શ્રીમાન વિઘ્નઃ સંપ્રચક્ષતે. કહ્યું કે આનું નામ એના રંગ ઉપરથી પાડું છું. શુક્લ રક્ત તથા પીત, સફેદ, લાલ અને પીળો આ ત્રણ રંગને ભેગા કરીએ અને જેવો રંગ થાય એવો આનો રંગ છે, એટલે આનું નામ હું કૃષ્ણ પાડું છું. પણ પ્રાગયં વાસુદેવસ્ય ક્વચિદ જાતા તવાત્મજ, વસુદેવજીનો પુત્ર છે એટલે વાસુદેવ કહેવાશે, અને તમારે ત્યાં ઉછરીને મોટું થાય એટલે નંદ નંદન, યશોદાનંદન કે દેવકી નંદન પણ કહેવાશે. એક નહીં બહુની સંતિ નામાની રૂપાણી ચ સુદસ્ય તે ગુણ કર્માણુ રૂપાણી તન્યહં વેતનો જન. આના એક નામ નહીં અનેક નામ પડશે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે, એક નહીં અનેક નામ પડશે, અને જેવી જેવી લીલાઓ કરશે એવા એવા નામ પડશે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. એના ગુણ અને કર્મને અનુસાર એના નામ પડશે. એનામાં મદ નહીં હોય તો મદન નામ પડશે, મોહ નથી એટલે મોહન નામ પડશે. ગાયોને ચરાવશે એટલે ગોપાલ નામ પડશે, અને ગોવર્ધનને ધારણ કરશે એટલે ગોવર્ધન ધારી નામ પડશે. બંસરીને બગાડશે એટલે મુરલીધર નામ પડશે. રણ છોડીને ભાગશે એટલે રણછોડ નામ પડશે, અને દ્વારિકાનો માલિક બનશે એટલે દ્વારિકાધીશ નામ પડશે. દામણાથી બંધાશે એટલે નામ પડશે દામોદર. હરિ તારા 6000 નામ, ક્યા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોતરી. બહુની સંતિ નામા, અનેક નામ પડશે. નામકરણ સંસ્કાર કર્યું છે, અને નામકરણ સંસ્કાર કર્યા પછી ગર્ગાચાર્યજી મહારાજ રજા માગે કે હવે મારે જવું છે. ઘરે જવાની રજા માગે એટલે યશોદા મૈયાએ કહ્યું બપોરનો સમય છે, 12:15 વાગ્યા છે, અને ભોજનનું ટાણું છે, જમ્યા વગર જવા ન દો, જમવું તો પડે જ. ગર્ગાચાર્યજી મહારાજ કે હું સ્વયં પાકી છું, ક્યારે રસોઈ બનાવું, ક્યારે જમું, ક્યારે જાવ, એના કરતા મને જવા દો, મારે જવું છે. કહું ના, જમવું તો પડશે, જમ્યા વગર નહીં જવું. બીજું બધું પછી, મારા બાળકનું નામકરણ સંસ્કાર કર્યું, હવે હું તમને જમ્યા વગર જવા દઉં, એ તો બને જ નહીં. એટલે જમવું તો પડશે. ગર્ગાચાર્યજી મહારાજ ના પાડે, યશોદા વિનંતી કરે, અંતે સીધું કાઢી આપું, ગાયના છાણથી ચૂલો લીપી આપો, ચૂલો પેટાવવા માટે લાકડીઓ આપી છે, અને ચૂલો પેટાવીને ગર્ગાચાર્યજી મહારાજે રસોઈ બનાવી, લચપચતા લાડુ બનાવ્યા છે, ચકાચક. ઘી તો ભરપૂર હતું ત્યાં, ચોખ્ખું ગાયનું ઘી, દૂધ ભરપૂર હતું, સૂકા મેવાનો પાર નહોતો. સુંદર મજાના લાડુ બનાવ્યા છે. દાળ, ભાત, શાક, પાપડ, પૂરી, વાલ બનાવ્યા છે, રાયતું પણ બનાવ્યું. કારણ કે લાડવા હોય ને એની સાથે વાલ અને રાયતું, આ બે વસ્તુ કમ્પલસરી છે, એનું મેચિંગ છે. આ મેચિંગનો જમાનો છે ને, એટલે મેચિંગ પછી આમાંય મેચિંગ હોય. કે દૂધપાક બનાવ્યો તો એની સાથે પછી કઢી જ હોય,
એની અરે દાળ ન ભળે. ભોજનમાં પણ રસોઈમાં પણ બધું મેચિંગ હોય, સેટિંગ ફિટિંગ કરેલું. એટલે લાડુ, દાળ, ભાત, શાક, પૂરી, ભજીયા, રાયતું, વાલ, પાપડ બધું સરસ મજાનું બનાવીને પછી જમવું તો લોભ શું કરવો. હવે જમવું નહોતું ત્યારે વાત અલગ હતી કે નથી જમવું તો વસ્તુ અલગ હતી, પણ હવે જમવું જ છે તો પછી બધું ચકાચક ન બનાવી. બનાવ્યું ગરગાચાર્યજી મહારાજે, થાળી પીરસી બાપ, અને થાળી પીરસી અને આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને જમાડ્યા વગર જમાય નહીં, નિયમ છે. ભગવાનને જમાડીને જમાય. ભગવાનને જમાડવા માટે આંખ બંધ કરી બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનઃ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. આંખ બંધ કરી અને ભગવાનને બોલાવે. ભગવાન રમતા હતા એને યાદ આવ્યું કોઈ બોલાવે છે, જવું પડશે. ઘૂંટણિયા ભરતા ભરતા ભગવાન આવ્યા છે ગર્ગાચાર્યજીની થાળી આગળ. ગર્ગાચાર્યજી મહારાજની આંખો બંધ અને ભગવાને લાડુ ભાંગ્યો, દાળનો વાટકો ઊંધો વાળ્યો, રાયતું, શાક અને બધું કર્યું ભેગું, અને એક કોળિયો લઈને મુખમાં મૂક્યો અને બીજો લઈને મુખમાં મૂકવા જાય અને ગર્ગાચાર્યજી મહારાજની આંખ ખુલી અને જોયું, આહા, બૂમ પાડી યશોદા. માં યશોદાન થયું, શું થયું? દોડતા આવ્યા, કહું બોલો, આ તારા લાલાએ બધું મારું બગાડ્યું, હવે મારે જમવું નથી, લઈ જા બધું. યશોદા મૈયાએ ભગવાનને તેડી લીધા અને કહ્યું, બાબા બીજું સીધું કાઢી આપું, આ બધું મૂકી દો એક બાજુ, હું તમને નવું સીધું કાઢી આપું, નવી રસોઈ બનાવો. કહ્યું ના, મારે નથી જમવું. કહ્યું ના, જમ્યા વગર નહીં જવા દઉં. વળી સીધું કાઢી આપ્યું. હવે દૂધપાક બનાવ્યો. વારે વારે લાડવા બનાવવા મહેનત બહુ પડે એટલે કહું દૂધપાક બનાવ્યો. દૂધ હતું ઘણું બધું, એ સરસ મજાનો, આમ અંદર સળી મૂકો ને તો ઊભી રહી જાય એવો દૂધપાક બનાવ્યો. કાજુ ને બદામ ને કિસમિસ નાખી દૂધપાક બનાવ્યો. છૂટી દાળ બનાવી, કોમ્બિનેશન છે હા જોજો. મગની છૂટી દાળ, દૂધપાક, કઢી, પુલાવ, પૂરી, શાક બનાવ્યું રીંગણ બટેટા અને વટાણાનું, કોબી મરચાનો સંભારો બનાવ્યો. સરસ મજાની રસોઈ બનાવીને ખમણ બનાવ્યા છે, એ પણ સફેદ કલરના. પીરસી અને બેઠા. યશોદા મૈયાને બોલાવીને કહ્યું, જો હવે ધ્યાન રાખજો. હા, એને પારણામાં સુવરાવી દીધો, સૂઈ ગયો છે, હવે નહીં ઉઠે, તમે મોજ કરો, જમો. થાળી પીરસીને શરૂઆત કરી. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. प्रभु तुम्हि निवेदित भोजन करहि प्रभु प्रसाद पट भूषण धरहि. થાળી પીરસી અને ભગવાન ને કહે છે જમવા આવો. ભગવાન સૂતા હતા ત્યાંથી જાગ્યા. મન બોલાવે, બોલાવે, ભાવથી બોલાવે એટલે જવું જ પડે, કારણ કે આ તો ભાવનો ભૂખ્યો. પારણામાંથી ઉતર્યો નીચે ને ઘૂંટણિયા ભરતો 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 આવ્યો અને દૂધપાકનો વાટકો મોઢે માંડ્યો. ગર્ગાચાર્યજીએ બનાવ્યો તો બહુ સરસ, એટલે કહ્યું દૂધપાક પેલો પીવું, નહીં તો હમણાં માને બોલાવશે ને તો બધું આવી જશે. પહેલો જ વાટકો ઉઠાવીને દૂધપાકનો મુખે લગાડ્યો અને જ્યાં ગર્ગાચાર્યજી મહારાજે આંખ ખોલી ત્યાં તો બૂમ પાડી, યશોદા.
વળી શું થયું? આવ્યા છે દોડતા યશોદા મૈયા. ભગવાનને થયું હવે માં મારશે, પણ ભગવાન પાસે છે ને ચાવી હતી માને શાંત કરવાની. એટલે માં જેવી આવી અને ગુસ્સો કરવા જાય એ ભગવાન મરક મરક હાસ્ય કરવા લાગ્યા. માનો ગુસ્સો ઉતરી ગયો, ઉપાડ્યા, ઉઠાવી. ગર્ગાચાર્યજી મહારાજ કે બસ હવે આ લઈ લે બધું, મારે નથી જમવું, આ બધું મારું બગાડી નાખ્યું, હવે જમવું જ નથી, લઈ જા બધું. યશોદા મૈયા કે બાબા વિનંતી કરું છું, જમા વગર નહીં જવા દઉં, આને હું ગૌશાળામાં મૂકી આવું છું, આવશે જ નહીં ત્યાં. ત્રીજી રસોઈ બનાવો. ગર્ગાચાર્યજી 2 વાર બનાવીને તો થાકી ગયા, હવે બનાવી જ નથી. કહું ના, જમ્યા વગર ન જવા દો, બનાવો. ગર્ગાચાર્યજી હવે પરાણનું થયું એટલે પાછી રસોઈ સીધું કાઢી આપ્યું, રસોઈ બનાવી પાછી. ત્રીજી વાર હવે કીધું બીજું કાંઈ લાંબુ બનાવવું નથી, શીરો બનાવી નાખું. સત્યનારાયણ ભગવાનની પૂજામાં જે બનાવીએ ને શીરો બનાવ્યો, સરસ મજાનું. પૂરી બનાવી નાખી, શાક બનાવી નાખ્યું, દાળ ભાત બનાવી નાખ્યું. બસ હવે કાંઈ વધારે બનાવવું જ નથી. શીરો, પૂરી, દાળ ભાત, શાક અને સંભારો બનાવીને બેઠા જમવા માટે. યશોદા મૈયાને કહ્યું બરોબર ધ્યાન રાખજો, કહું ગૌશાળામાં મૂકી દીધો છે, હવે આવે જ નહીં. પારણામાં સુવડાવી દીધો ને ગૌશાળાની ઝાંપલીને બંધ કરી દીધી. અને ગર્ગાચાર્યજી મારા થાળી પીરસીને ભગવાનને ભોગ લગાવ્યા વગર તો ખાઈ નહીં. એટલે પાછું આંખ બંધ કરી અને ભગવાનને ભોગ લગાવે છે. આવો બપોરનો સમય છે, આપણે પણ ભગવાનને ભોગ લગાવીએ. સારું કેસરી રાગમાં ભોગ લગાવી દઈએ. દૂધ આવી ગયું ભાઈ? હા તો હવે લઈ આવો. 12:30 વાગ્યા. ભગવાનને ભૂખ લાગી ને, આપણે તો સવારમાં. આવો ભગવાનને જમાડીએ. श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी पुकारे राधा लोग करे को यूं ही बदनाम, लोग करे मीरा को यूं ही बदनाम. श्याम तेरी बंसी कन्हैया तेरी बंसी पुकारे राधा नाम. श्याम तेरी बंसी पुकारे राधा नाम. लोग करे मीरा को यूं बदनाम, लोग करे मीरा बदनाम. કરજે પાવન મને નાથ તું
અરજી અમારી તું મંજૂર રાખજે. જે જે ધરાયું તે પ્રેમથી ચાખજે. અરજી અમારી તું મંજૂર રાખજે. ભાવનાના ભૂખ્યા ને પીરસો છે થાળ. ભાવનાના ભૂખ્યા ને પીરસો છે થાળ. તુજને જમાડવાનો લેવો છે લાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. નાથ મારા આંગણીએ જમવા તું આવ. નાથ મારા આંગણીએ જમવાને આવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. દયા કરી વૃષ્ટિ તું આવી વરસાવ. દયા કરી વૃષ્ટિ તું આવી વરસાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. નાથ મારા આંગણીએ જમવાને આવ. નાથ મારા એ જમવાને આવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. દર્શનની આશ મારી સફળ બનાવ. દર્શનની આશ મારી સફળ બનાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. તુજને જમાડવાનો લેવો છે લાવ. નાથ મારા એ નાથ મારા તમે હો નાથ મારા. એ તમે નાથ મારા. એ નાથ મારા. ઓ નાથ મારા. નાથ મારા આંગણીએ જમવા તું આવ. નાથ મારા આંગણીએ જમવા
તુજને જમાડવાનો લેવો છે લાવ, તુજને જમાડવાનો લેવો છે લાવ, ઓહો તુજને જમાડવાનો લેવો છે લાવ, તુજને જમાડવાનો લેવો છે લાવ. જ્યાં ગર્ગાચાર્યજી મહારાજ મંત્રોચ્ચાર કરી અને ભગવાનને બોલાવે અને ભગવાન ગૌશાળાની અંદરથી ઘૂંટણિયા ભરતા ભરતા આવ્યા છે. થાળીની અંદર આવી શીરો ને પૂરી ને બધું ખાવા લાગ્યા. ગર્ગાચાર્યજી મહારાજની આંખ ખુલી, હવે તો ગુસ્સો આવ્યો છે. બૂમ પાડી, યશોદા! માને થયું કે વળી શું થયું? ભગવાનને થયું કે આ વખતે માં છોડશે નહીં, મારવા. એ જ વખતે ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું એને દૂર કર્યું અને છાતીની અંદર ભૃગુ લાંછનના દર્શન કરાવ્યા ગર્ગાચાર્યજી મહારાજ. અને દર્શન કરાવ્યા વક્ષસ્થળની અંદર. ત્યારે ગર્ગાચાર્યજી મહારાજને થયું કે ઓહો, જેને હું જમવા બોલાવું છું એ આવે છે ને હું એને પાછો કાઢું. આ તો બ્રહ્મ છે અને બ્રહ્મનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. ભગવાનને ઉપાડીને પોતાની ગોદમાં બેસાડીને ગર્ગાચાર્યજી મહારાજ એક કોળિયો ભગવાનને ખવડાવ્યો ને એક પોતે ખાય. પણ બૂમ પાડી હતી એટલે યશોદા આવ્યા. આવીને જોયું તો 3 વખત રસોઈ બનાવીને હવે આ બધું શું છે? માની આંખો લાલ. ગર્ગાચાર્યજી મહારાજનું ધ્યાન ગયું. માં ગર્ગાચાર્યજી મહારાજે વાતને વાળી. કહું માં, હું ભૂલી ગયો તો મને હમણાં યાદ આવ્યું કે 5 વર્ષની ઉંમરનું બાળક હોય ને ત્યાં સુધી એ ભગવાનનું સ્વરૂપ છે. એ હમણાં મને યાદ આવ્યું એટલે માં હું ભૂલી ગયો તો. હવે તું જા, અમે બે જમીએ છીએ. જા 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 તું. અને પેલું દૂધ પાક ને બધું બનાવ્યું છે ને લાડવાની, બધું લેતી આવે એટલે બધું ખાઈએ. પછી બધું મગાવી જ લેવાનું હોય ને. પછી શું બનાવ્યું, મહેનત કરી. તો ગર્ગાચાર્યજી મહારાજને ભોજન કરાવ્યું અને ભગવાનને ગર્ગાચાર્યજી મહારાજે ભોજન કરાવ્યું. ભગવાન જેમાં આપણે જવું પડશે ને જમવા માટે. તો હાલો અત્યારના કથા સત્રને વિરામ આપી અને બપોર પછીનું સત્ર 3:30 વાગે. आइए कुछ क्षणों के लिए संकीर्तन करते हैं भैरवी में. कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. जय हो.
वृंदावन में जैन चरावे, वृंदावन में जैन चरावे, वृंदावन में जैन चरावे, वृंदावन में जैन चरावे, बंसी बजावे अति मन प्यारे, बंसी बजावे अति मन प्यारे, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी। कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी। कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी। जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो 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 जय राधे, जय राधे 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 जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, जय राधे जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, अरे जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, अरे जय श्री कृष्ण बोलो जय राधे, जय श्री कृष्ण बोलो जय राधे, अरे जय श्री कृष्ण बोलो जय राधे, 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 बोलो राधे 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 राधे, वृंदावन में श्री वृंदावन, श्री वृंदावन, नंदगांव में, नंदगांव में, नंदगांव में, बरसाने में, हर बरसाने में, जतिपुरा में, जतिपुरा में, जतिपुरा में, श्री गोकुल में, श्री गोकुल में, गिरिराज पर, गिरिराज पर, चंद्र सरोवर, चंद्र सरोवर, राधे 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 राधे
जय राधे जय राधे जय श्री कृष्ण बोलो 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 जय राधे बोलिए भागवत भगवान की गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराज की वल्लभाधीश सदगुरु आज के आनंद की आनंद कंद भगवान सच्चिदानंद भगवान अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की नमः